સીતારામ બધાને. હું મુકુંદ પાણખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં જેવું તમે વિચારશો તેવા તમે બનશો. મિત્રો, ભગવાને અમૂલ્ય જીવન આપ્યું છે તો આપણે વિચાર હંમેશા હે ને સારા કરવા જોઈએ. કારણ કે તમે જેવું વિચારશો ને તમારી લાઈફ પ્રત્યે એવી તમારી લાઈફ થતી જશે. માની લો તમે મનનું મન એવું વિચારશો કે મારી લાઈફ ખરાબ છે તો ધીરે ધીરે તમારી લાઈફ પણ ખરાબ થતી જાય છે. પણ જો તમે લાઈફને પ્રેમ કરશો ને તો જીવન પણ તમને પ્રેમ કરશે. અને હંમેશા એને મિત્રો પોઝિટિવ વિચારવાથી એવું નથી કે હરેક વખતે સારું જ થાય, પણ તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય ને જો પોઝિટિવ વિચારો ને તો એમાંથી તમને બહાર નીકળવાનો રસ્તો છે ને વહેલા મળી જાય. શું કામ કે ભગવાને આપણને બધાને બનાવ્યા છે, આપણે બધા શક્તિશાળી છીએ, એવું નથી કોઈ નબળા છે. આપણે બધા ભગવાનના સંતાન છીએ. તે હંમેશા ભગવાન એને બધાનું સારું જ ઈચ્છે છે. પણ ક્યારેક પરિસ્થિતિ સમય એવો હોય તો આપણે પોઝિટિવ વિચારી મહેનત કરી અને આગળ નીકળી જવાનું. અને મિત્રો, ક્યારેક આપણે એવું થાય કે આટલું બધું કર્યા છતાંય કંઈ મારી સાથે કેમ આવું થાય છે, તો હે ને મિત્રો કંઈ જાજુ નહીં વિચારવાનું, ચિંતા નહીં કરવાની, બધું હે ને સમય ઉપર છોડી દેવાનું. સમય બધું આપોઆપ સારું કરી દે છે. અને લાઈફમાં કંઈ પણ ખરાબ ઘટના બની હોય ને ત્યારે આપણે સારા વિચાર કરી પોઝિટિવ રહી અને સારો અભિગમ રાખી અને બહાર નીકળીએ ને તો આપણે લાઈફમાં હે ને ગમે ત્યાં પહોંચી શકીએ. અને તમે સારું વિચારશો ને મિત્રો તો તમે હે ને સારું અટ્રેક્ટ કરી શકશો. અને તમે સારા હશો ને તો બીજાને કંઈક સારું આપી શકશો. તમારે હંમેશા પોઝિટિવ રહેવું પડશે તો તમે બીજાને પોઝિટિવ બનાવી શકશો. અને ગમે તેવી નેગેટિવ પરિસ્થિતિ હોય આપણે ત્યારે પોઝિટિવ રહેવું પડશે. કારણ કે આપણે નહીં, આપણા માટે નહીં તો બીજા માટે પણ પોઝિટિવ રહેવું પડશે. મિત્રો, ક્યારેય લાઈફમાં ક્યારે એવું થાય ને કે બસ હવે ગીવઅપ કરવાનું મન થાય તો ત્યારે હે ને આપણે એક વાત હે ને યાદ કરવાની કે આપણે કોઈ પણ વ્યક્તિ હે ને સિટીમાં આવ્યા હોય ને ત્યારે કંઈ પણ લઈને નથી આવ્યા. તો ભગવાનની દયાથી અત્યારના ભગવાને ઘણું બધું આપણને આપ્યું છે. તો કંઈ પણ ના થાય કે કંઈ પણ ના મળે તો મૂંઝાણ નહીં. એ ટાઈમ યાદ કરશો ને એટલે ઓટોમેટિક તમને અંદરથી તાકાત મળે, તમે સ્ટ્રોંગ થઈ જાઓ. કાંઈ વાંધો નહીં ભાઈ, આ આપણી લાઈફનું છેલ્લું કામ થોડું છે, હજી ઘણા કામ મળશે. એટલે ક્યારેય ગીવઅપ નહીં કરવાનું મિત્રો લાઈફમાં. એટલે છે ને પૈસા કમાવા મિત્રો છે ને સહેલી વાત છે, એવું નથી કે અઘરી વાત છે. પણ અઘરી પરિસ્થિતિમાં છે ને પોઝિટિવ રહેવું ને એ અઘરું છે ઘણું બધું. તમારા જેવા વિચારે છે ને એવા તમે બનશો મિત્રો. જેવી પરિસ્થિતિ એવા વિચાર નહીં કરવાના મિત્રો. કદાચ અઘરી પરિસ્થિતિ આવશે પણ એમાં પોઝિટિવ વિચારવાનું કે ભગવાને કંઈક આમાં પણ આપણું સારું વિચાર્યું છે. અભિગમ હંમેશા એને સારો રાખવાનો અને પવિત્ર રાખવાનો તો તમને એને રસ્તા ગમે ત્યાંથી મળશે. દુનિયામાં ઘણા બધા લોકો સક્સેસફુલ છે પણ એને કોઈ દી એને પોતાની જાત પ્રત્યે કોઈ દી નેગેટિવ નથી બોલ્યા, હંમેશા પોઝિટિવ જ બોલ્યા. આપણે પણ આપણી જાત પ્રત્યે એને હંમેશા પોઝિટિવ બોલવાનું, સેલ્ફ મેડ બનવાનું. આપણે પોતાને હું હે ને શક્તિશાળી છું, હું લકી છું, હું ખૂબ ખુશ છું, હું ખૂબ જ ટેલેન્ટેડ છું. આવો વિચાર કરશો ને મિત્રો તમે લાઈફમાં તો તમારી લાઈફમાં એને મેજિક થવા લાગશે. ક્યારેક વિચાર કરજો, હંમેશા પોઝિટિવ રહેવાનું, તમને અંદરથી ઘણી બધી શક્તિ મળશે. અને મિત્રો, લાસ્ટમાં હું એટલું કહીશ, એને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું છે, જે તમારી પાસે છે ને મિત્રો તે જ તમારો સંસાર છે, તેમાં જ આપણે ખુશ રહેતા શીખવાનું. કર્મ કરતા રહો નિસ્વાર્થ, ફળ મળશે એક દિવસ, જરૂરથી તમને ફળ મળશે, ચિંતા નહીં કરવાની. હંમેશા પોઝિટિવ રહ્યો, ખુશ રહ્યો, ખુશ રાખો. કોઈને થાય એટલી હિંમત આપો, કોઈને થાય એટલી મદદ કરો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, જીવનમાં વિચાર હંમેશા સારા રાખજો. આપણે જેવા વિચારશું ને એવા આપણે બનતા જશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.